પૂછા ખબર મારી વાત હા બોલો તને કહું હા દિવાળીમાં તે દારૂ ખાનાનું કરાયું એ તો કરાય તું જ કા નુકસાન કને આવ્યું મને અરે તમે પૈસા કાઢો એટલે આવે જ કે નુકસાન એ પછી હું આવ્યું ઉતરોણ ઉતરોન પતંગનું પતંગનું તમે કરાયું હા કરાયું હું કરાયું મેં કરાયું નુકસાન હા એમાંય થયું તું ફિરકીઓ ભાગેલી નીકળી હતી અને તને તે ટેટા હું થયું અડધો હવાઈ જીરો માલ નીકળ્યો તો ઓ છેતરી ગયો તો અને નવો હિસકારો તું લાવ્યો હી ઇસ્કારો નહીં આ તો હું સતરિયો લાવ્યો ચોમાહું નહીં આવતું આગળ રૂપિયા 2000 મેં ઘાલ્યા જો મારી મૂડી ના નીકળી તો આ વખત તો તારું આઈ બન્યું લે આ ફૂલા ભાઈ ઓમાં તમને 2000 ના 10000 ના કરી આલે હું એટલે ભાઈ તારા આ તો હંગા આટલી જ છે આગળ હે ને તમે જોજો હજુ તો આપણો વેપાર કરવાનો છે દુકાન ખોલવાની હે તારા હંગાત બધા સીઝનિયા ધંધા હું કરી ચૂક્યો હું આટલું રહી જતું તું અતે આટલું કરી લ્યો અને ફૂલાભાઈ હું શું કહું મારી ડોશી હે ને રાડ પાડી રહી અગેર કે છોકરાને નિહાળ જવામાં તકલીફ પડે વરસાદની એટલે મારા હે ને એક છત્રી જ્ઞાન મેળવી પડશે અને અમારું જો નુકસાન આવ્યું તો નુકસાન આવ્યું તો હું દર વખત ભોગવો એવું તમારે ભોગવી લેવાનું તો મારે આવવાનું ના મેલું છે તાણ મેડમ ગોમ આવી ગયું હે આ એ છત્રી એ છત્રી તમે બૂમ પાડો કોઈ એટલું તને હેલો ઉતાવળા પૈસા મૂડી મારી એ સત્રીવાળા આજે આ કાકા બોલાવા અને જો ત્યાં જો હું ધંધો કરવાની આપણે હું તારા ધંધો કરવા જ નીકળે છે સતરીયો નો સ્પેશિયલ હવે ચોમાહું આવે તે એટલે હાલ પોગત બોઠી ભાઈ ઉભો રે કે કાકા છત્રી નહીં જોઈ તમારે છત્રી તો જોવાની છે જો ભાવ ને ભાવ તો એમ કે ને ભાવ તો વધારે નહીં ખાલી 500 રૂપિયાની છત્રી છે સ્પેશિયલ સુરત થી લાયા એટલે કાકા તમારું મેલું તમે લ્યો તો ખરી 500 રૂપિયાની છત્રી તો જોઈતી ઉપર જહડો લે, આ તો કાકા સ્પેશિયલ સતરીયો સુરત થી મંગાવેલી સુરત થી સુરત માં વરસાદ કેવો પડે તે એકની સતરીયો જોઈ લીધી જાવ ઉપર હેડો પણ કાકા એમ નહીં કેતો 500 છત્રીઓ લાવ્યો તો ને આટલી જ વધી હ 500 છત્રીઓ લાયા હતા આટલી જ વધી આનું ખાલી કાપડ તો જુઓ કાપડ જુઓ ખાલી આ આટલી સસ્તી ચોય મળે નહીં તમને અને સસ્તી નું હાટું નહીં હા આ છત્રી રહીને તમારો ગમે તે વાવાઝોડું આવશે ને તો કાગડો નહીં બને ના હોય તાણ તમે ઉડી જશો પણ કાગડો નહીં બને લે અલ્યા ઉંદેરો ખાઈ ગયેલી હે કે જુઓ તો લે, ખરા એ તો છત્રી કાકા અમારી ઓઢવાની છત્રી છે. આ છત્રી હે એ અમારી હા ઉભા રહો જો આ બધી છત્રીઓ જ જો આ બધી મેલું હા કાકા ખબર જાઓ એ ભૂલથી ખરની આવી જઈ હે તમારો ઓઠવાની હા વાહ. એ તને એમ કયો કે આ જુઓ ચેક કરો આ છત્રીઓ જો સ્પેશિયલ લાયેલો છત્રીઓ હું એ તો નવી હે જો હજુ આ છોકરો નહીં લે માર તો એ મોટી છોકરો માટે લેવાની નહીં યાર આ નેહાર જાય ને બધા છોકરો આ જો સૌથી મોટી છત્રી હારી પાહા વાના 700 રૂપિયા આ 700 ની તો હતી છે છત્રી 700 માં તો ચાર આવે કેમ ના હોય પણ અમારા લઈને ફરવાનું એ નહીં એટલે ગામમાં 700 ની ચાર આલે હ આ છત્રી અલગ હ બોલો કે ફૂલાભાઈ થોડું પણ તમે બોલવા જ ના દીધું મારે તો કેવું તું એ કયો લાવો એ છત્રી લાવો કાકા પેલી નહીં હારી લાવો એ નહીં પેલી લાવો આ પેલી લાવો આ બતાવો લ્યો આ છત્રી રહી ને તો ખબર પડે છત્રીમાં છત્રી તો છત્રી જોઈ ની હું ખબર પડવાની હોય આર્મી ની ટ્રેનિંગ કરેલી હારી એ જુઓ તો ખરા કાપડ વાત મોડો તમે પણ કલર નહીં ગમતો મને આવો તો પછી લ્યો આવી તા કાળા જેવી નહીં કાળી આરી કાળી જેવી જુઓ આ જો આ મસ્ત મેં બતાવી હતી આર્મી હ આ નકરો કાઠ ચરેલી હે યાર આ જો નકરો કાઠ કાઠ હે. આ બાર હરિયાણી હે કલર વાળી હે તો વાહ કાપડ નહીં જોયું પણ વાનું હજુ જે એ હલાવન ના હોય ભાઈ, બીજી કાળી હતી એ ચો જઈ આ કાઠો કી અને આ હરી ને કપી લ્યો લઈ લો. જો આ નવી લઈ આ લો. બધી જૂની હે એટલે જૂની નહીં તમને ખબર હોય તો સુરતમાં ખબર વરસાદ પડે તો બધી દુકાનો ભરાઈ રહી હતી હા હા એના કારણે થોડું એવું રહેવાનું તાન બરોબર બરોબર સતરીઓ જુઓ શું કહું કાકા
આયરી છત્રી લઈ જો લ્યો. એક કામ કરો આયરી તમને હાલ લાગશે. નકો પછી આય હ આ નહીં ગમતી ઉભા રહો, લાવો. આ નહીં ગમે તમને. આયરી લ્યો. બરોબર આ હારી લાગશે. પણ આ જોવી છે મેં બરોબર ઓના હળિયા બળિયા હારા હ આ હેન્ડલ નવું હ ઓની વ્યાજબી કિંમત કયો હાલવાનો ભાવ કે હાલવાનો ભાવ ન કહે આ પડી આલવાની તમને 500 તો કીધા. આમ તો અમે બીજાને 600 માં લીએ હે. લ્યા 500 તો ચાર આવે બીજી 500 થી આ નેટું થાય એવું નહીં અમારાથી. લઈ જ લેવા દે હારી જ છે હારું હેડો લ્યો તે કાઢી કીધી એટલે એ ચો મૂકી હી આ કાઢી લેવાની હે એ કરી લેવાની હે લાવ 500 લાવો લાવો લઈ લો ફૂલાભાઈ. તો ઘરે લ્યો. હું ઉઠાવું માલ બધો. લઈ જ નથી પૈસા કાઢ્યા આમ લ્યો આ તમારું. આ બાજુ જાવ તો ધંધો થઈ જાય ચેવું ઘરોમાં આયા ને બીજા. હા હા એ બાજુ થઈ જાય ધંધો અને કોઈ પૂછે ને હા તો કહેજો કે પેલી બાદ જ્યાં કોઈ છત્રી બત્રી બધી લેવી હોય તો કોઈ વાહ. આડી પડી પૂછી જુઓ તમે તમારા અરે વેપારી નું નામ તો દો તમારું નામ હું ફૂલાભાઈ છત્રી વાળા ફુલાભાઈ છત્રી વાળા અને અમે રમતું છત્રી વાળા. રમતું છત્રી વાળા વાહ. સારું સારું જાઓ હા હા તમે આ છત્રી લેશો ને એટલે પોરે અમાર જોઈ જ લેશો. હાય હાય બંડલ છે બંડલ આવી ગયું હું મોરે દઉં ઘરમાં મૂકી દઉં ઘરમાં મૂકી દઉં એ છત્રી 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 ચોરતીની રંગીલી છત્રી. દોડો ના કર તું બૂમો બહુ ધીમી પાડી બરોબર તો પછી તમે પાડો. ધીમી પાડતો હોય તો હું. મૂડી કને કાઢી હે મૂડી તો તમે કાઢી હે પણ છત્રી કોણ લાવ્યું હે? તું લાવ્યો પણ વેચવાની તારે જ આવે મારે તો ખાલી હંગાત જ આવવાનું હા તે આવે ના વેચી એ. હારું રમતું વેચવાની તો ખરી સારા ભાવથી પણ મને એવું લાગે કે આ ગામમાં થોડું ચોમાવું ઓછું લાગે મને લાગે મોડું બેસતું લાગે. જોવો હારું વરસાદ ઓછો થયો એવું લાગે અ, આથી તો પતી જવી જોવો એ તો હજુ તો આગળ મને કેટલી 3-4 ગલીઓ દેખાઈ રહી છે જો. તો પાનને બૂમ એટલે પોખેડા પાડ પાડીએ છત્રી લઈ લો. હજુ પડી જાય હોય નો લઈ ક્યાં નહીં આ હમણાં બીજે કોઈ કોમ જ નહીં લગાવવાનું આ બે ટેબલ વગર પડી રહ્યો આ માયના કારણે તમારું લાકડું દબાઈ ગયું આ લાકડું પીલું ભલે આ તો જરા તું તબલું પલળી થયું હો. કાલ ફાવર મેં નહીં આવ મને એવું લાગી રહ્યું ખરું એ છત્રી કાગડો ના બધા તમને પોણી એ છત્રીવાળા ભાઈ! હા, ઉપડ્યા. બોલો, બોલો. અમે તો ધંધો કરવા ઉપડ્યા. તા મોય ઠોકો પાડો વભરાતું નહીં તમને વાપરોણી વાપરોણી. બે હંગાર વેચવા નીકળ્યા તમે ઓ અમે બે ભાઈઓ છીએ. એવું તો બે ત્રણ લાઈનો અલગ અલગ ફરતા તો જલ્દી વેકાય સતરીઓ એટલે ફરીએ જ છીએ આ બે અલગ અલગ બી. બીજા 10 જણા માં હંગાતા 8 જણા બીજા ફરા તમે ટોળકી કરી તમે બબે ની ટોળકી છે એવું હોય આ તો અમારું ગોડાઉન છે આખું. ને આ તમારો મંડપનો ધંધો? ના ભાઈ તો? આ અમાર માતાજી નો અવસર હતો ને તે લાયા તો ભાઈ કાઉન્ટરો હજુ લેવા નહીં આવે તો હું એ જતા હાલ ચર્ચા કરતો આ તો હતો મુકો તમારો હોય તો અમારે અમુક પેલા ચોક ગામમાં સતરીઓ હારી વેચાય તો સ્ટોલ નાખવો હોય તો. હવે સતરે તો બતાવતા ને હવે ઓય, હા તું બીજો ના ધંધા છો ને તારો ધંધો પકડ કે છત્રી એટલે નો ઓ આપણી વેચવા આયા, હું તો ભૂલી સતરે તો ગયો. બતાવ તમે તાર છત્રીઓ બતાય આ લઈ લ્યો તમારા છોકરા માટે. અલે છોકરા તો હવે મોટા થઈ ગયો આ આપણી છત્રી મારે ના દેખવાનું પડે છોકરો પણ મોટો મોટી હારી બતાય મજબૂત આયરી બતાવ પેલી કાળી કાળી. બતાવું છોકરો મોટો થઈ ગયો હા. તો અમે રમેકવા છત્રી લઈને નહીં નીકળ્યા તો તાણ. ભાઈ આ તો જેણી આ જુઓ બોલો લે આ એક જુઓ આ જુઓ હવે આટલા તો હું પલળી જાઉં હા પલળી રહું અરે પણ આ તમારું મીઠું તો ખોરું રે કે નહીં આટલું કોરું રે ને આ બધું પલળી જાય હા આ ચો આ ઘરની છત્રી બતાવો તારે ધંધો થવા દેવાનો કે નહીં પછી કે હું નુકસાનમાં આવ્યો. એ છત્રી જ લાવજે માર જોડે લાય. રાખ તાર પાસે આયરી રાખી ના બદલી આયરી તોડી. આ ઘરની ચમ ઘડીએ ઘડીએ આગળ થઈ જાય તું કરે છે હમણાં મેં અરે કર્યું. ભાઈ તમે ધંધો કરવા છત્રીઓ વેચવા આવ્યા હો ધંધો કરવા જાય ને છતરીઓ વેચવા આયા તો અહીં. બતાવો કે તા પેલી બતાવ મોટી મોટી. તમે મોટા હો ને હો આ મોટી આ મોટી આ ચમ હાલે હોમ એ તો હાલા ખોલવાનું આવે એટલે. અહીંયા આ તો હલે નીકળી જા આ પવનમાં કાગડો થઈ જતો
એ કાકા હા કાગરો ના થાય કાગરો થાય. એવું અલે આ મારા બોલવામાં ફેર થઈ ગયું. તાણ વળી હે? પણ આ થોડી આ મને નહીં ગમતી ઓછી બીજી હજુ બીજી નહીં બતાવો પણ? બીજી બતાવો હારી ઉભા રહો તાણ તમને મારું ભમાસ્ત્ર બતાવું જ પણ છે. પણ બતાવો કે આ રીલે તમાર માપની છત્રી હા 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 આ મજબૂત હ રંગીલી. હા હું જોઈ લો ખોલીને બારો જો બારો અલે આ છત્રી જમણી હે કાકા ઈન કરો જો આ નવી પેકિંગ વાળી ના આર્ય રહ્યા દો પણ તમને કલર હાર નહીં લાગે રંગીન લાગે. ના ઓને શું કિંમત હે કેવો ને એની આમ તો આ છતરીઓ લ્યો ને તો તમને 500 માં પડે. ઓના 700 રૂપિયા મોટા મોટી હે ને એટલે 700 રૂપિયા ઓવા 700 ની છત્રી હે અને મોટી છત્રી હે ને તમારા ઉપર આ છત્રી લઈને નીકળશો ને હા એટલે જેમ ઇન્દ્રધનુષ નીકળ્યું. હા તમને 700 હું આલુ બરોબર મને આ છત્રી બહુ ગમી જઈ છે બરોબર શું નામ તમારું? મારું નામ રમણભાઈ જરા તમે વાપરો. આ મોટી છત્રી રહી ને હા એમાં 5 જણા હોય ને તોય વરસાદ ના આવે. પણ હું એકલો જ જાઉં અત્યારે મારા કોમ નું લ્યો આ તમારા 700 રૂપિયા પકડો 506 આલુ 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 લઈને જો અને 700 છત્રીયા થઈ ગયા બરોબર ને હોવ. અને મને છત્રી બહુ ગમી એટલે તો ના ના લટકાના પૈસા વાપરવા આલુ તમને એવું છે. હા લ્યો આ 100 રૂપિયા તમે નાસ્તો કરજો 2 જણા લ્યો બે ને હો આલુ ફૂલા અને લ્યો આ 20 રૂપિયા 2 ચા પીજો હા પેલા પૈસા લાય. એ તો નહીં હાલ. એ નહીં વાપર, લેવાનું, એ વાપર, ધંધો વાપર, લેવાનો, વાપર, પૈસા વાપર. નથી પેલા. મેં આ તો તું તારી મૂડીનો કમિશન તો હું લઈ લે વધારાનું. પણ મૂડી તો મેં કાઢીને લાય. એવું ના હોય મારે તો કોઈ કમાવું પડે કે નહીં. વી તને આવડી બહુ લાય. વી ના આલું હું છત્રી વેચ્યું તો હેડો લાઈને ને. ના આલું અરે હે, તન માર તને ઓની કમિશન આવે ને, નહીં બહુ રૂપિયા કાપી લઈએ. એવું ના લ્યો તાર તો પછી લાઈને લે તને 20 રૂપિયા આવે. વી હાલો લેડો હજુ આગળ હવે બૂમ પાડો તમે. ફૂલ લાય. મૂડી કોને કાઢી હે? એ ફૂલા ભાઈ ગળું હુકાઈ ગયું ને પછી પાણી પીવડાવો. હા, પાણી તો હોકોકના ઘેર જઈએ તો પાણી પણ પીએ. એવું ઠંડુ બુંબા. એ વેચી હવે 6 રહી કેવી વેચાય છે 500 માં 700 માં 200 કમિશન મળ્યું. અરે રમતું હા બધા ધંધા સીઝન ના કરતી હારો ધંધો મને સારો ગમ્યો તારો. હા અલ્યા રેલવે ગાડી તો હોય ગલીઓમાં ના આવે. એ ગાડી નહીં તાણ પેલું શું કેવાય ને શું કેવાય મેટાડોર. ના બળ્યું તારું મેટાડોર ખટારો કેતા હશે. ખટારો નહીં પેલું આવે ને છોટા હાથી છોટા હાર જે આખું હોય ભરીને હાર બૂમ પાછી તું વગેરે પર છત્રી ના. છત્રી લઈ લો. છત્રી વાળા ભાઈ આવું કેતો તો ફૂલાભાઈ જો આવું કેતો તો હું આવું જ આવું ભરીને લેવાય યાર છત્રીઓ હો. પાલે નહીં જવું તમારે પાડે નહીં લઈ જવું. છત્રી સતરી તો સતરી કોણ આગળ ભાઈ નહીં રેનકોટ એ ફૂલાભાઈ રેનકોટ રેનકોટ એટલે આખી વસ્તુ આખો ડ્રેસ મેણિયાનો આવે. મેણિયાનો જીનકર લેઘો તો મેણિયાનું, હા ઉપરનું પેરણ હા તો મેણિયાનું, આખું મેણિયાનું આવે એને કહેવાય રેનકોટ. સીધો. એવું તો નહીં રાખતા અમે એવું નહીં રાખતા આ કાકાને ખબર પડી જાય મેં કીધું રિંગકોટ એટલે એવું નહીં રાખતા અમે તો સતારીઓ રાખીએ જો તમારો છોકરો નિહાળ જતો ને તો એના માટે છોકરા તો ન્યા નહીં જતો હવે તો મોટા થઈ ગયા બધા નોકરી જાય હવે. આ કાળી છત્રી તમાર પાઘડી જેવી એ, તમાર પાઘડી કાળી હ ભાઈ મજાક ના કર ભાઈ બા, કાટ આવ્યો અંદર તો કાટ તો ચમ આવ્યો ખબર આ પેલું સુરતમાં ગોડાઉન નતા ભરાઈ ગયા સુરતની છત્રી હ હા સુરત થી લાયા હતા વાહ બીજી હારી બતાવો હારી આમ લાગે થોડોક મહેમાન પરણામ લઈને જવું ને તો આમ લાગે ઘણા છત્રી આયા હતા એવી એ ભાડો શું નામ તમારું હોય? ધીરમભાઈ આ ગાડી તમારી હે? ગાડી મારી હ આ તમારી ગાડીને આટલો કાંટા હોય તમે કોઈ કીધું? કીધું એટલે આ ગાડી તો 10 વર્ષ થી એટલે કાટ આવ્યો હ આ તમારી છત્રી 10 વર્ષ થયો આ તો ગોડાઉનમાં પડી હોય. ઓ એટલે કાટ ખાઈ જાય એ જવા દો
આપણો દેશ પ્રત્યે તમને કેટલો પ્રેમ હોય એમ કહેજો મને પેલા. દેશ પ્રત્યે તો કોને પ્રેમ ના હોય? તમને નહીં તન તો પછી લ્યો. એ નહીં અલ્યા લાવો 2 મિનિટ ઘરની છત્રી હ ઘરની ચમ આ રહ્યો આર્મી ની ટ્રેનિંગ કરેલી છત્રી છે સ્પેશિયલ તમારા માટે. એટલે આ મને કલર એવાનો સારો હ છત્રીનો. કલર એટલે તમારે જોવું જ ના પડે. મને કાટ નહીં આવેલો, હેન્ડલ સારું આનું. જોવા દીજો, ચાલુ કરીને જોઉં. આ જોવા બુડો તમારા માટે ચો ના ચાલુ કરો ને તો અમે કોઈ બિલ ના આવે કરો. હા એટલે જોઈ લઉં. કેટલા પૈસા કીધા ભાઈ વાના? ખાલી 500 રૂપિયા બહુ નહીં. 500 રૂપિયા વાહ. વ્યાજબી કોઈ? વ્યાજબી તો હવે ના. હા ભાઈ. પેલી 700 માલી અને પેલી આલી 500 મના તો આર્મી ની હ 1000 કહી દે કો તો 900 કે. અચાર કહી દઉં અચાર. હા ભૂલી ગયો તો હું 500 આના હતા. ઓના તો 1000 રૂપિયા ભાવ છે. જો મોણા જોઈ ભાવના બદલે છે, 500 કીધા હતા. એટલે એ તો ભૂલ થાય ચોપડાની જીપ છે અમારે. એ ચોપડા એ ડોહા ભા આવું ને આવું કરવાનું. આ ગાડી જોઈ એટલે ભાવ વધારી દીધો ભાવ તમે. સારું તે વાંધો નહીં લ્યો આ લઈ જાઓ અમારું વેચવી નહીં બરોબર ને. ના ઓ ભાઈ તમારું આનું નામ હું? વિરમભાઈ. વિરમભાઈ. આ ગાડી તમારી હે? ઓ ગાડી અમારી હ. વાહ ગાડીને કોક તૂટ્યું બૂટ્યું હોય તો તમે પેલી લોખંડની પેટ લગાવીને વેલ્ડિંગ કરાવો ને હા. તો સીધું હરકું એક ના રે. એ પણ અમારા ભાઈની ચોબાની જીભ ભળી જાય તો એને ચોકાને અમે લોખંડ લગાવી વેલ્ડિંગ કરવા જઈએ એટલું સમજો ને. ડખા થાય છે થોડા થોડા. આ તો 1000 રૂપિયા કીધા. 1000 ના હોય, બેનો રસ્તો કાઢો બરાબર. તમારો. તમારા છેલ્લા તમારું એને 900 રૂપિયા. 900 રૂપિયા હું તમને નહીં આલું, 820 રૂપિયા આલું. બોલો. હું કેવું ફૂલા જવા દો તાણ. અટકાર દઈએ અમે આર્મી ની આ તો કોઈ લેતું નતું. જવા દે જવા દે. સારું તાણ 820 રૂપિયા આલો. 20 રૂપિયા છે આલું. ચમ તો તમે બે ઉંમર લાયક હો અને મારે કેવી ઓવા, ઓવા, કોક ઓવા, મહેમાન ઓવા. આવવાની ને ચા પાણી કરાવવાની ટેવ હ. એટલે આગળ 20 રૂપિયા પકડાય રહે. આ ચા પીજો તમે. મારા એટલે ઓય હા તમે બાકો છો બે જણા? એ તો અમારો ઘરનો મામલો હતો. ચાલ 800 રૂપિયા ગણ લ્યો કાકા. ફૂલા ભાઈ હરખા રહ્યો થોડા સતરીઓ અમે લાયા છીએ. ઉડી કાકા પાણી પડ્યું હા બોલ બોલ ઓ પાણી હા. હાલો ને આજ તો હવાની આ હોને બૂમ પડે પણ પકડો હવે. મિલાય ને અને મસાલો એવું કહો કોઈ? ના હવે ખાતા ગયા તો હર્યું મસાલાનું. લાવ હો લ્યો કાકા. લીવો મારા કાઢવાનું ને બધું. ફૂલા ભાઈ તમે તો કમિશન લઈ જો હો લેડો હજુ તો ગામમાં પેલું કોક હશે. તું બહુ દોડાયું ના થાય ધંધા મૂડી કને કાઢી હે મૂડી કાઢી કોઈ નવાઈ કરી છે કા સતરી હમણાં હા કાઢી નાખ્યું. એ તો વાંધો નહીં છત્રી એ તારી તમે ડોહાઓ પૈસા બધા સત્રીના વેક્યાના અંદર મિલે કોઈ ખબર નહીં પડતી. વાંધા અંદર પૈસા હે ને મને હતો અંદર માર તો ફાયદો થયો ને. આ બાજુ કરશું ને હજુ બોધવાનું કોશી કરવાનું નતું માટીએ કાઢી નહીં લ્યો અમને મને ખુદથી હાજર નહીં રહેતા ને એમાં તો કશું કોમ જ કરતા નહીં 15 દાડા થયા હજુ ખાડા કરીને મૂક્યા એકલા શું કરવાનું અમને ફોન તો ઉપાડતા ને ફોન કરો છે કોન્ટ્રાક્ટ શીખે કેટલા હશે અમને કોન્ટ્રાક્ટર ના લે આવવાના હા ઠંડા કારીગર હવે તો નંબર લે ન્યાસી તો જાન થઈ ગયો નહીં કોમ મારે હેલો બોલો બોલો. એટલે કોન્ટ્રાક્ટર સાહેબ કેટલો હોય તમે તો સાઈડ ઉપર છું. એટલે બીજી સાઈડ અમારી સાઈડ નહીં બીજી સાઈડ ઉપર શું એ મજૂર નતો આવી કણ એટલે એટલે મજૂર ના પૈસે લેવા તો આવી જવાનું એકલું પૈસાનો છો એવું પૈસા તો એમની માલો હો ચમ ઇમલી માલો એટલે ઓમ નહીં કરતા અમે હા હજુ ખાલી એક અડધો રોડો ને અડધો ઇમલી માટી પડી છે વાત
તમારી બધી સાચી. તમે ચોક બીજી વાત જવા દો, તમે ચોકણો પેલા હાલના લોય આવો પેલા કોણના. 2 મિનિટ થવા આવતા. અરે અડધો કલાક થાય કે 5 મિનિટ થાય, જે હું બેઠો જ ચોકણ આવો તમ તાર. હારું આવું હેડો બાઈક લઈને. કોરે મોર દોયડો પહોંચીને ગયા એકલો. આવું હેડો ફોન મૂકો આમાં. આવો જલ્દી હેડો. મારા ખોટી બોનો બતાવો એકલો બોનો. મજૂર વગર કંટાળો આવે ને આ લોહી પીવો હ. બોલો કાકા આવું કહેતા હતા. એટલે કોમ કરવાનું છે, હાલી હોય તે કરવાનું તો સજ ને. ચાને બતાવવાનું હે. કાકા આજ હું હતું જુઓ, આજ મજૂર બાર ગયો હ, બરોબર. આ મજૂર હતો ને બાર ગયો હ, અને હતો ને મજૂર એટલે બદરાશી. બધી વાત આ કટકા કેમ કરે, આ કટકા લોખંડના? તમે જે માપ કીધું ને એ માપ પ્રમાણે જ બીમ ઉપર છે. પણ મારે તો 10-15 ફૂટ થવું ભરવાનું, 10-5 ફૂટ કોઈ નહીં આવશે કાકા. તમે જોતા રહો, તમને ખબર પડે હોમાં. પણ કટકા કેમ કરે યાર, એમ કહું આખા હરિયાણા હતા લોબત લાવ્યો હું. આ તો મારો તો ભેંસ આગળ ભાગવત વાંચવાની વારો આવ્યો હ. તમને આ લાઈન માં ખબર પડે હ. તો અમે હાથે ના કર્યું હોત. તમને કઈ રીતના સમજાવવાના આમાં? માર તો કોમ થાય ને રોજ મારું કોમ ચાલુ જોવો, બીજું કોઈ નહીં. હારું કાલ મજૂરો મોકલી દઈએ. કાલે તમારું કોમ ચાલુ થઈ જશે. અને કારીગરો આવશે. હા એમ બરોબર. તમે ટેન્શન રાખશો નહીં. તમાર જે મેં કીધું હતું ને કે તૈયાર કરીને લોક મારી હું તમને આપી દઈએ, તો તમે તો અત્યારથી પાયામથી જ ઉલારા કરવા માંડ્યા હો. એવું નહીં ભાઈ, લોક મારો બરોબર કોમ ચાલુ નથી, તમે મને ટાઈમે હાલશો જાણે કોણ. પણ હજુ તો 3 મહિના કોમ ચાલશે, તો તમે રોજ આવડી તો કે હવે તો મજૂરાઈ નહીં ઉભો રહે કોઈ મારે તો. અને મજૂરને ચા પાણી કરાવડાવજો. કરો કાલ હોજે હું આવું તો થોડું પેમેન્ટ નું કરી દેજો. બરોબર. કોમ તો ચાલુ થઈ જાય. મારે ઉપાર આવવા જોવો ને મજૂરો ને. બીજા સાઈડ બે કોમ ચાલે એ મારામાંથી ઉપાડવાનો. એ તો એના જોડી ભાઈ જોડી લેવાના, આ ઘરના ભાઈ તમારે જોડી લેવાના. તમે પૂરો કોમ થઈ જશે કરવાનું અમને. તાત્કાલિક ઘર કરી દેવા તો એ ફેર આવે. આપણું એક હમણાં હાજર નહીં રહો. એ છત્રી, ઓ કાકા, છત્રી એટલો ઈટો પડે છત્રી જોવા. અરે આ ઈટો ઉપાડવાની હોય કે પાણીથી હોય? આ પાણીથી બચવાની તો છત્રી. વરસાદ આવતા નહીં, છત્રો લઈને આવી પડે. હજુ વરસાદ તો થવા દે. એ ચોમાસું તો આવવા દ્યો. તો અત્યારે હું લઈને આવ્યો છત્રો? વેચવા માટે. પણ ગામમાં જવાયું હોય. એ બા, આ ગોમ ચેવું છે? જે હવે ગાડી લઈને આવે કે બાઈક લઈને આવે એવું જ છે. મારા કાકાને બોલાવો તો ખરા, ભલે તારું કામ નહીં. તા ઉભો થાકા. એ કાકા, હા ભાઈ હું ઓકે. હું શું કહું, હા તમારી ઉંમર કેટલી થઈ છે? હાઈટ પોઈટ ખરી હાઈટ કે પોહેટ? બેના વચમાં. તો તમે આટલી ઉંમરે કડિયા કામ કરો, તમને કોઈ થતું નહીં? હું એમ કહું, આવી મજૂરી કરાય? જોઈન્ટ નહીં દુખતા? એટલે ભાઈ તું સમજો હું. હવે તમે કડિયા કામ મજૂરી કરવા આવ્યો, હું સમજુ. અલ્યા, મારું મકાન બને હે, હું આ ઈટો છોકરો ભાગી રાખે ભેગી કરું. અચ્છા, તમારું મકાન બનાવી? હોવે. તમ તો બીજો કોઈ મોણા નહીં? આ તો ઓટો મારવા આવ્યો તો એટલે વળી. બતાવજો છત્રી, બતાવી ને. જો તમાર જે માટે પેલા છોકરોની છત્રી લઈને કેમ આવ્યો કાન? વેચવા માટે આવ્યો. તાણા વેચવા ના આવું? યા વેપાર પણ બજારમાં જો, વ્યાપાર બજારમાં ઘણી મળે, અમારે 100 છત્રો મળે. એ આ નહીં, એ બીજી. આ તો સ્પેશિયલ કંપનીની હે. એ બધી વાત જવા દે, મારે છત્રીની જરૂર નહીં. હા ઈટો છોકરો બગાડા ને રોજ રમવા લઈ જાય, પેલો ઘર નહીં રમતા છોકરો. ઈટો ના પડે, કોઈ લઈને ઉભા હો તો છત્રી. ઓવા, એટલે ઈટો તો પલાળવાની કોન્ટ્રાક્ટર કઈ જો યાર હાલ. ઓવા. અને ના. મકાન મજૂરી કરતો નહીં, ઉચ્ચ કાલી 20 લાખમાં. આ રહ્યું ને તીખું મરચું લાગે, નહીં લે એના કરતા આપણો અહીંથી જતા રહીએ. એવું કરવું હે? ઓવા. હા તમે લેકડો કર ભેળથી. નહીં લેવી? નહીં લેવી બાપાવાથી લેકડવાથી જો. સારું તમે પડો.
મારા ખોદી વાય હેડ્યા હવે વાય બધું વરસાદ થતા નહીં વરોણે અનાજ ભેગા થયા વાય ગયો સતરો શું કરવાનું આટલી ઉંમરે પોણામાં દૂર પડી અને મને પેલા ચોહી આયા તા શિખર ₹100 શત્રુ પકડાઈને જતા રહ્યા મને અને અંદર બંડલ જોઈને તો ઓહો એવો રાજી થયો તો ને કે એવું લાગતું હતું કે આજે જઈને ગાડી લઈ લઉં બાઈક લઈ લઉં હું લે આખી નકલી નોટોનું બંડલ નીકળ્યું અને એમાં ખાલી ₹20 હાચા નીકળ્યા પણ જો ગોમમાં નીકળું જોય મળી જાય ને તો આ જેડીઓ ના તૂટે ને તો ઘણી માર કરવા છે આ મારું મોજીલું ચોટાણા